સુરત શહેરના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના શાળા કોલેજો માટેના 84માં દિવાન બહાદુર ગાંધી કપ અને 17માં સાર્વજનિક કપ રમતોત્સવની શરૂઆત થઈ. સુરત શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં કેપી કોમર્સ કોલેજ મેદાન ખાતે તારીખ 19/12/2024ના રોજ શાળાઓ માટેના 84માં દિવાન બહાદુર ગાંધી કપ અને કોલેજો માટેના 17માં સાર્વજનિક કપ રમતોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય નેશનલ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ગોલંદાજ શ્રી સંજીવ કુમાર શર્મા તથા ક્રિકેટ જગતના અનેરી સિદ્ધિ હાંસલ કરનારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી કશ્યપભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શ્રી ભરતભાઈ શાહ, પ્રથમ ઉપાધ્યક્ષ શ્રી આશિષભાઈ વકીલ, દ્વિતીય ઉપાધ્યક્ષ ડૉક્ટર કિશોરભાઈ દેસાઈ, પૂર્વ અધ્યક્ષ શ્રી મેનેજિંગ કમિટીના સભ્યો, સ્પોર્ટ્સ કમિટીના અધ્યક્ષ શ્રી મયંકભાઈ દેસાઈ, શ્રીમતી તેજલબેન પારેખ તથા શાળા કોલેજોના પ્રિન્સિપલો, શિક્ષકો, વાલીઓ, અધ્યાપકોની હાજરીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓએ મશાલ તેમજ ધ્વજ દ્વારા માર્ચ પાસ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં કુલ 16 શાળાઓ અને 14 કોલેજો મળીને 3000 વિદ્યાર્થી સ્પર્ધકો દ્વારા વિવિધ રમતો રમાડીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચનમાં અધ્યક્ષ શ્રી ભરતભાઈ શાહે સ્પોર્ટ્સનું મહત્વ જણાવી મહેમાનોને આવકાર્યા હતા. સોસાયટીના ભૂતપૂર્વ અને હાલના પદાધિકારીઓ તથા સુરતના જાણીતા શ્રેષ્ઠીઓની સંયુક્ત મહેનત થકી જ્યારે આપણે મેદાનનો ઉપયોગ રમતગમત માટે કરી રહ્યા છીએ, ત્યારે મારી આપ સૌને નમ્ર અપીલ છે કે મેદાનનો આપણે મહત્તમ ઉપયોગ કરીને નેશનલ લેવલ પર આપણા વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રગતિ કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. માનનીય અતિથિ શ્રી સંજયભાઈ શર્મા સાહેબે સૌ રમતવીરોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે અભ્યાસ સાથે રમત આ બંનેમાં સમાન સમય આપવો જોઈએ. આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં રમતવીરોને ઉપસ્થિત થયેલા જોઉં છું, ત્યારે મારી શુભેચ્છા છે કે તમે સૌ રમતમાં ખૂબ જ રસ લઈને રમો અને દેશ વિદેશમાં તમારું અને સંસ્થાનું નામ રોશન કરો. તેઓએ સોસાયટીના પદાધિકારીઓને સરાહના કરતાં કહ્યું કે આપની સંસ્થા આટલા વર્ષોથી મોટા પ્રમાણમાં રમતોનું સફળ આયોજન કરે છે, એ બદલ આપ સૌને અભિનંદનને પાત્ર છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ ક્રિકેટ જગતના સિદ્ધિ હાંસલ કરનારા સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કશ્યપ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને રમતના જીવનમાં ઘડતરના મહત્વ વિશે પ્રેરણાત્મક સમજ આપી આપણી સંસ્થા માટેના તેમજ અનુભવો તેમજ ગુરુઓ દ્વારા મળેલ માર્ગદર્શન માટે સ્મૃતિઓને વ્યક્ત કરી હતી. આ સાથે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવનાર ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ કમિટીના અધ્યક્ષ શ્રી મયંકભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રમતનું જીવન ઘડતરમાં મહત્વ વિશે પ્રેરક સમજ આપી રમતની જેમ જીવનમાં પણ ખેલદિલીની ભાવના વિકસાવવાનો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમને આભાર વિધિ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રથમ ઉપાધ્યક્ષ શ્રી આશિષભાઈ વકીલે કરી હતી. શાળા સમિતિના મંત્રી સુરેન્દ્ર વડીલે, શ્રીમતી મેઘાબેન ઠાકોર, સાર્વજનિક યુનિવર્સિટીના સમસ્ત અધ્યાપકો દ્વારા આજનો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈ મંચસ્થ મહાનુભાવો દ્વારા દિવાન બહાદુર ગાંધી કપ તથા સાર્વજનિક કપનો રમતોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ, डेली इंडिया टीवी, सूरत. मेरा नाम संजीव शर्मा है. मैं फॉर्मर टेस्ट प्लेयर. एट प्रेजेंट आई एम ए कोच फॉर वेरियस स्टेट्स. जिस तरीके से आज मैं इस फंक्शन, मैंने काफ़ी फंक्शन अटेंड किए हैं, पर जिस तरीके से ये वाला फंक्शन अटेंड हुआ है, मुझे हमेशा याद रहेगा. और मैं कोशिश करूंगा जब भी मुझे वक्त मिले तो मैं बच्चों को गाइड करूं, कोचिंग करूं क्रिकेट की. ये मेरा एम है आने वाले टाइम में. इस कॉलेज के जैसे कश्यप प्रजापति को एक चांस मिला है ओमान में, मैं चाहता हूं कि इंडिया से किसी प्लेयर को मिले इस कॉलेज से. तो मैं पूरी कोशिश करूंगा, जिस तरीके से भी होगा मैनेजमेंट से बात करूंगा, मयंक देसाई से बात करूंगा कि जब भी मेरे को टाइम मिलेगा, अगर अपॉर्चुनिटी हुई क्रिकेट कोचिंग की, आई एम ऑलवेज अवेलेबल फॉर दिस सोसाइटी. आज का प्रोग्राम कैसा लगा सर आपको? आज का प्रोग्राम आई थिंक 5 स्टार, वेरी गुड. बहुत रिस्पेक्ट दी गई है और मैं कोशिश करूंगा कि इस रिस्पेक्ट को वापस भी करूं आपको, और हो सकता है कि मैं उसमें अपना जो मेरा एक्सपीरियंस है क्रिकेट में वो मैं इन बच्चों के साथ शेयर करूं. सूरत पहली बार आए सर? सूरत मेरा 7th टाइम है. इससे पहले ये मेरा सेकंड होम है. इसमें मैं अंडर 19 जब हमारा वर्ल्ड कप की टीम बननी थी, जब इधर टूर्नामेंट था, मैं दिल्ली के लिए भी आया. दो साल मैंने दिल्ली को रिप्रेजेंट किया अगेंस्ट गुजरात. वी प्लेड इन सूरत, and apart from that, Legend League last month, and now again. So this is my home, second home, सूरत. सूरत के लोगों को क्या कहना चाहेंगे? सूरत के लोगों को बड़े स्वीट हैं, बहुत अच्छे हैं.
इज्जत करते हैं। अभी भी मुझे लगता है कि हम और दिल्ली में बड़ा फर्क है। इधर बहुत सादे लोग हैं और बड़ा रिस्पेक्ट करते हैं, तो जो सादगी है ना वो लास्ट करती है। ये ओपनिंग हुआ है, शुरुआत हुई है, तो इसके लिए बच्चों को, पेरेंट्स को, स्कूल के टीचर्स को क्या कहोगे? देखो, मैं कह रहा हूँ जो पेरेंट्स की मैं तारीफ करता हूँ, जो आए हैं और अपने बच्चों के साथ, ऐसा मैं कहीं नहीं देखा अभी तक। तो और बहुत अच्छी रिस्पेक्ट दी है मैनेजमेंट ने भी उनको, लाइक कुर्सियों पे बैठाया। पता नहीं कितनी देर पहले आएंगे, आई डोंट नो, 3-4 घंटे, 2-3 घंटे पहले तो आए होंगे। तो मैं रिस्पेक्ट करूंगा जिस तरीके से मैनेजमेंट ने उनको रिस्पेक्ट दिया। नहीं तो क्या होता है कि कभी फंक्शन में जाते हैं वो खड़े रह जाते हैं और आई थिंक अपीयरेंस भी नहीं होती लोगों की, पेरेंट्स की। तो जिस तरीके से मैनेजमेंट ने ख्याल रखा है, मैं हमेशा याद रखूंगा। और मेरे इंकरेजिंग वर्ड यही है कि हार्ड वर्क के बिना आप स्पोर्ट पर्सन या एजुकेशन में नहीं बन सकते। तो सिर्फ यही हमें एजुकेट करना है इन लोगों को कि अगर आपने छोटे छोटे टारगेट लेके चलेंगे तभी हम बड़ा अचीव कर सकते हैं। तो जिस तरीके से आप मान के चलेंगे कि जितने भी लेजेंड प्लेयर रहे हैं लाइफ में, सब मिडिल लो फैमिली के थे। सौरव गांगुली, नवाब पटौदी और गौतम गंभीर को छोड़ के सारे लो फैमिली से थे। और उनकी क्या था कि टू गेट जॉब एंड वर्क हार्ड। तो उनको क्या पे हुआ जब उन्होंने हार्ड वर्क किया, उससे क्या हुआ, उनको जॉब भी मिला और उनकी स्किल भी बढ़ी। तो उन्होंने रिप्रेजेंट किया, इंडिया खेला। कुछ लोग हैं नहीं खेल पाए इंडिया, पर उन्होंने रणजी ट्रॉफी खेली, आईपीएल खेली। सो आई थिंक लॉट ऑफ स्पोक इन स्पोर्ट्स, यू नो। ओके सर, थैंक यू। सर, તમારું નામ? હું ભરત શાહ, ચેરમેન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એન્ડ પ્રેસિડેન્ટ સાર્વજનિક યુનિવર્સિટી. આજે અમારી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તરફથી પ્રતિ વર્ષની જેમ 84મો દિવાન બહાદુર ગાંધી કપ અને 17મો ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ આજે યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટની અંદર કુલ અંદાજે બધી કોલેજો અને સ્કૂલો મળીને 1500થી વધારે વિદ્યાર્થીઓ આ ભાગ લઈ રહ્યા છે. અને ખાસ કરીને દરેક પ્રકારની ગેમ્સ અહીંયા રમાડવામાં આવશે. ક્રિકેટ હોય, વોલીબોલ હોય કે એથ્લેટિક્સ હોય, કબડ્ડી હોય, આ પ્રકારની દરેક ગેમો અહીંયા રમાશે. અને અમારી સોસાયટીનો હેતુ જ બાળકોને સ્પોર્ટ્સમાં પ્રોત્સાહિત કરવાનો છે. અને તે રીતે એ એક સ્વાસ્થ્યને માટે અને પોતાની કારકિર્દી બનાવવા પણ એનો ઉપયોગ કરી શકે, એ મહત્વનું છે. આ અમારી લગભગ 16 કોલેજો અને 16 સ્કૂલો અને 14 કોલેજોએ આમાં ભાગ લીધો છે. અને એ રીતે પ્રતિવર્ષની જેમ આજે આ દિવાન બહાદુર ગાંધી કપનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોને શું સર તમે કહેવા માંગશો? બાળકોને એક જ કહેવાનું કે ભાઈ શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિ પૈકી સ્પોર્ટ્સ પણ ખૂબ જ મહત્વની પ્રવૃત્તિ છે. અને સ્પોર્ટ્સ થકી તમે ખેલદિલી કેળવી શકો છો, મેળવી શકો છો. અને સાથે સાથે તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખી શકો છો અને કારકિર્દી પણ સ્પોર્ટ્સમાં બનાવી શકો છો. સ્પોર્ટ્સ કપની શરૂઆત દર વર્ષે અહીંયાથી થાય છે? દર વર્ષે ચાલુ છે? હા, દર વર્ષે અમારે સ્પોર્ટ્સના આ દિવાન બહાદુર ગાંધી કપનું આયોજન પ્રતિ વર્ષ કરવામાં આવે છે. એટલે જે 84મો છે, આ 84મો દિવાન બહાદુર ગાંધી કપનું આયોજન છે. એટલે અને તે સિવાય પણ અમારી કોલેજો અને સ્કૂલના વિદ્યાર્થીઓ પોતે કોલેજની અંદર પણ આ રમત ચાલુ રાખીને નેશનલ લેવલ પર કે સ્ટેટ લેવલ પર કે ઇન્ટરનેશનલ લેવલ પર પણ અમારા મેડલ્સને મેળવે છે, એવોર્ડ્સ મેળવે છે. એટલે એ બધા અમારા વિદ્યાર્થીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને હમણાં જ આપણે વાત કરી તે પ્રમાણે અમારી જ કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી આજે કશ્યપભાઈ પ્રજાપતિ આજે અમારા ત્યાંથી ક્રિકેટ શીખીને અને ક્રિકેટની અંદર આગળ વધીને ઓમાન દેશની અંદર એ જઈને પોતે ક્રિકેટ રમી રહ્યા છે દેશ વતી. તો અમારા માટે એ પણ મોટી ગૌરવની વાત છે. અને એ રીતે રમત ગમતને પ્રોત્સાહન આપવાનું જ અમારું લક્ષ્ય રહે છે. શિક્ષણ અને રમત ગમત અને અન્ય પ્રવૃત્તિઓ આ બધું જ ચાલવું જોઈએ અને એક બાળકનું સર્વાંગી વિકાસ થાય એ અમે ઈચ્છીએ છીએ. મારું નામ કશ્યપ પ્રજાપતિ છે. હું ઓમાનથી નેશનલ ક્રિકેટ ટીમમાં રમું છું અત્યારે. અને હું સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો વિદ્યાર્થી ઓલરેડી હતો જ અહીંયા આગળ. અને અહીંયાથી જ મેં ક્રિકેટને વિઝી ટ્રોફી રમ્યો છું, યુનિવર્સિટી રમ્યો છું. અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ મને સ્પોર્ટ્સમાં ખૂબ જ મતલબ સપોર્ટ કર્યો છે બધી રીતના. અને સ્ટડીમાં પણ સાર્વજનિક સોસાયટીએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. તેમાં સાર્વજનિક સોસાયટી મેનેજમેન્ટ અને અમિત સરે મને ખૂબ સપોર્ટ કર્યો છે. આજના પ્રોગ્રામ વિશે શું કહેશો સર? આજના પ્રોગ્રામમાં હવે હું અહીંયાનો વિદ્યાર્થી છું અને મને મતલબ ચીફ ગેસ્ટ બનવાનો મતલબ લાવો મળ્યો છે અને મને ઇન્વાઇટ કર્યો છે. તો મને ખૂબ આનંદ થાય છે એ વસ્તુ માટે કે જે વસ્તુ હું આજથી 8 વર્ષ પહેલાં
હું સ્પોર્ટ્સ રમતો હતો જે કોલેજમાંથી, જે સોસાયટીમાંથી, એ જ સોસાયટી આજે મને ચીફ ગેસ્ટ બોલાવ્યો છે અને આજનો પ્રોગ્રામ ખૂબ જ ખૂબ વધારે સંખ્યામાં સ્ટુડન્ટોએ ભાગ લીધો છે અને સારું એવું મતલબ આયોજન કર્યું છે બધા ટીચર્સોએ, મેનેજમેન્ટે અને પેરેન્ટ્સો બી ઘણી સંખ્યામાં આવ્યા છે અહીંયા આગળ, તો જોઈને મને ખૂબ આનંદ થાય છે.